નમસ્કાર. આજના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત આવતા નોન રિન્યુએબલ એન્ડ રિન્યુએબલ એનર્જી કોન્સેપ્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે સોલાર ટેકનિશિયન ટ્રેડમાં આવતા નોન રિન્યુએબલ એન્ડ રિન્યુએબલ એનર્જી કોન્સેપ્ટ લેસન વિશે માહિતી મેળવશું. મિત્રો, ઉર્જા આપણે જાણીએ છીએ કે ઉર્જા એ મનુષ્યના જીવનમાં કેટલી જરૂરી વસ્તુ છે. ઉર્જા એ ભૌતિક વિજ્ઞાનનો મૂળભૂત ખ્યાલ છે જે કાર્ય કરવાની ક્ષમતા તરીકે વ્યાખ્યાયિત થાય છે. એટલે કે ઉર્જા એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થની મનુષ્યની કાર્ય કરવાની ક્ષમતા, એને ઉર્જા કહેવામાં આવે છે. ઉર્જા વિના જીવન અશક્ય છે. ઉર્જા રોજિંદા જીવનનો આધાર છે, જેમ કે વીજળી, ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગો અને ઘરેલું ઉપયોગ માટે આ દરેક વસ્તુ, તમામ વસ્તુ માટે ઉર્જાની જરૂર આવશ્યક છે. ઉર્જાના ઉપયોગો આપણે જાણીએ છીએ કે ઉર્જાના ઉપયોગો આપણા રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમ કે ઘરોમાં વીજળી માટે, વાહનો ચલાવવા માટે, ઉદ્યોગોમાં મશીનો ચલાવવા માટે, ખેતરમાં પમ્પિંગ માટે, આ દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે ઉર્જાની જરૂર પડે જ છે. આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ જાણીએ છીએ કે ઉર્જાને આપણે નવી બનાવી શકતા નથી કે એનો નાશ પણ કરી શકતા નથી, પરંતુ ઉર્જાને આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ, બદલાવી શકીએ છીએ, એનું રૂપાંતરણ કરી શકીએ છીએ. તો કેટલી પ્રકારની ઉર્જા હોય એ આપણે અહીં જોઈ શકીએ છીએ. ઉર્જાના અલગ અલગ ઘણા પ્રકાર છે, જેમાંથી પહેલાં છે ગતિ ઉર્જા, એટલે કે કાઇનેટિક એનર્જી. આ ગતિ ઉર્જા આપણને ક્યાં જોવા મળે? તો કે દોડતી કાર અથવા વહેતું પાણી, એટલે કે ગતિમાં રહેલી કોઈ પણ વસ્તુ, આની અંદર આપણને ગતિ ઉર્જા જોવા મળે છે. ત્યારબાદ ઉર્જાનો બીજો પ્રકાર છે સ્થિતિ ઉર્જા, એટલે કે પોટેન્શિયલ એનર્જી. એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે જે વસ્તુ સ્થિર પડેલી હોય, દાખલા તરીકે ઊંચાઈ ઉપર રહેલું પાણી, કોઈ ડેમ ઉપર ઊંચાઈ ઉપર રહેલું પાણી હોય, તો આ પાણીની અંદર કઈ ઉર્જા રહેલી હોય? તો કે આ પાણીની અંદર સ્થિતિ ઉર્જા રહેલી હોય છે. ત્યારબાદ ઉષ્મીય ઉર્જા, એટલે કે થર્મલ એનર્જી. ઉષ્મીય ઉર્જા આપણને ક્યાં જોવા મળે છે? કોઈ પણ ગરમ પદાર્થ, આ કોઈ પણ ગરમ પદાર્થને આપણે એમ કહી શકીએ કે આ પદાર્થ ઉષ્મીય ઉર્જા ધરાવે છે. જેમ કે એનું ઉદાહરણ એ અહીં આપ્યું છે ગરમ પાણી. ગરમ પાણી છે એ ઉષ્મીય ઉર્જાનું એક ઉદાહરણ છે. ત્યારબાદ આવે છે રાસાયણિક ઉર્જા, એટલે કે કેમિકલ એનર્જી. એનું ઉદાહરણ છે બળતણ. કોઈ પણ બળતણ બળતું હોય તો એ કોઈ પણ કેમિકલ રિએક્શનના લીધે બળતું હોય તો ત્યાં રાસાયણિક ઉર્જા હાજર છે એવું કહી શકાય. ત્યારબાદ વિદ્યુત ઉર્જા, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણા રોજબરોજના જીવન સાથે જે ઉર્જા સંકળાયેલી છે તો એ ઉર્જા એટલે કે વિદ્યુત ઉર્જા. એનું ઉદાહરણ જોઈએ તો કે વીજળી, આપણા ઘરમાં આવતી ઇલેક્ટ્રિસિટી, તે એક વિદ્યુત ઉર્જાનું ઉદાહરણ કહી શકાય. ત્યારબાદ છે ન્યુક્લિયર ઉર્જા, પરમાણુ ઉર્જા. આ ઉર્જા ક્યાં જોવા મળે છે? તો કે ન્યુક્લિયર ફિઝન, અણુ વિખંડનની અંદર આપણને ન્યુક્લિયર ઉર્જા જોવા મળે છે. ત્યારબાદ આવે છે પ્રકાશ ઉર્જા, એટલે કે રેડિયન્ટ એનર્જી. કોઈ પણ જગ્યાએ જો આપણને પ્રકાશ, લાઇટિંગ જોવા મળે તો આ તે જગ્યાએ પ્રકાશ ઉર્જા સામેલ છે એમ કહી શકાય. એનું ઉત્તમ ઉદાહરણ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની અંદર પ્રકાશ ઉર્જા રહેલી છે. ઉર્જાના સ્ત્રોતો, એટલે ઉર્જા આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે? આ બધી આપણે આગળ જે બધી ઉર્જાઓ જોઈ એ આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે? તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ઉર્જા કેટલી પ્રકારની છે. ઉર્જા બે પ્રકારની છે, એક નોન રિન્યુએબલ એનર્જી અને બીજી છે રિન્યુએબલ એનર્જી. નોન રિન્યુએબલ એનર્જીને પરંપરાગત ઉર્જા સ્ત્રોત પણ કહેવામાં આવે છે, એટલે કે કન્વેન્શનલ એનર્જી સોર્સ, તેનું બીજું નામ પણ કહી શકાય. તો એના વિશે આપણે માહિતી લઈએ તો પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ કોને કહેવાય? તો કે એવા ઉર્જા સ્ત્રોત કે જે માનવ જાતિ લાંબા સમયથી ઉપયોગમાં લેતી આવી છે અને જે મુખ્યત્વે
ખનિજ ઈંધણ એટલે કે ફોસિલ ફ્યુલમાંથી મળે છે અને તેના પર આધારિત છે. આવા સ્ત્રોતો ખૂબ જ મર્યાદિત છે અને સમય જતાં સમાપ્ત થઈ જવાના છે. આવા સ્ત્રોતો મોટે ભાગે નોન રિન્યુએબલ હોય છે, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ એટલે કે નેચરલ ગેસ, પરમાણુ ઈંધણ એટલે કે નાભિકીય પરમાણુ ઉર્જા, ન્યુક્લિયર એનર્જી. આ બધા સ્ત્રોતોને આપણે એમ કહી શકીએ કે પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે નોન રિન્યુએબલ એનર્જી સોર્સ છે. તો હવે આપણે જોઈએ કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ કોને કહેવાય? રિન્યુએબલ એનર્જી સોર્સ એટલે કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એટલે કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલા માટે કહીએ છીએ કે આ બધા જે ઉર્જા સ્ત્રોત છે એ પહેલેથી ઉપયોગમાં લેવામાં નથી આવતા. નવી નવી જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ તેવી રીતે ધીમે ધીમે આની શરૂઆત થઈ યુઝ કરવાની. એટલા માટે એને આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહીએ છીએ. અને નામમાં જ લખ્યું છે કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ. રિન્યુ, એકવાર આ સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી લેશું તો ફરી પાછા આપણે આ બધા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકશું. એટલા માટે એને રિન્યુએબલ એનર્જી સોર્સિસ કહેવામાં આવ્યા છે. તો હવે એના વિશે આપણે આગળ જોઈએ તો રિન્યુએબલ એનર્જી સોર્સ કોને કહેવાય? તો કે એવા ઉર્જા સ્ત્રોત કે જે કુદરતથી સતત પુનઃપ્રાપ્ત થઈ શકે છે અને જેનો સમાપ્ત થવાનો ભય નથી. આ બધા ઉર્જા સ્ત્રોત એવા છે કે જે આપણને કુદરત તરફથી સતત મળતા રહે છે અને એનો કોઈ સમાપ્ત થવાનો આપણને ભય નથી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે દીર્ઘકાળ માટે ટકાઉ ઉર્જા પૂરી પાડી શકે છે, ખૂબ જ લાંબા સમય માટે. આવા સ્ત્રોતો રિન્યુએબલ એનર્જી સોર્સ કહેવામાં આવે અને આ સ્ત્રોત બધા પર્યાવરણને અનુકૂળ છે. પર્યાવરણને નુકસાન કરતા નથી એટલા માટે પર્યાવરણને અનુકૂળ છે. એના ઉદાહરણ અહીંયા આપ્યા છે. સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી, પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી, જળ ઉર્જા એટલે કે હાઇડ્રો એનર્જી, જૈવ ઉર્જા એટલે કે બાયોમાસ એનર્જી, ભૂ ઉષ્મીય ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જી, ભરતી ઉર્જા ટાઇડલ એનર્જી. આ બધા ઉર્જાના સ્ત્રોત એવા છે કે જે વારંવાર આપણને મળ્યા રાખવાના છે. તે ક્યારેય નાશ પામવાના નથી. આપણે જાણીએ છીએ કે સૂર્ય, પવન, જળ આ બધું કાયમી રહેવાનું જ છે. એટલે આવનારો જે યુગ છે એ રિન્યુએબલ એનર્જી સોર્સિસનો યુગ છે એમ આપણે કહી શકીએ. અહીંયા આપણે એક ઇમેજ બતાવવામાં આવી છે કે ભાઈ રિન્યુએબલ એનર્જીના સોર્સ અને નોન રિન્યુએબલ એનર્જીના સોર્સ. રિન્યુએબલ એનર્જીના સોર્સ સોલાર, વિન્ડ એટલે કે પવન, હાઇડ્રો એટલે કે જળ ઉર્જા, જીઓથર્મલ એટલે કે ભૂ ઉષ્મીય ઉર્જા. ત્યારબાદ નોન રિન્યુએબલ એનર્જીના અહીં ઇમેજ બતાવવામાં આવી છે કોલસો, ઓઇલ એટલે કે પેટ્રોલિયમ કે પેટ્રોલ ડીઝલ જે કહેવાય, પછી નેચરલ ગેસ, ત્યારબાદ ન્યુક્લિયર. આ બધા સોર્સ છે એને આપણે નોન રિન્યુએબલ એનર્જી સોર્સ કહી શકીએ. હવે આપણે એક પછી એક દરેક ઉર્જાના સ્ત્રોત વિશે આપણે માહિતી આગળ મેળવીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કોલસા વડે ઉત્પન્ન થતી ઉર્જા. આ ઉર્જાને શું કહી શકાય? થર્મલ એનર્જી. કોલસા વડે ઉત્પન્ન થતી ઉર્જા જેને આપણે થર્મલ એનર્જી કહીએ છીએ. તો કોલસો એ એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જે ખનિજ ઈંધણ તરીકે ધરતીની અંદરથી ખનન દ્વારા મેળવવામાં આવે છે. ખૂબ જ લાંબા સમયથી કોલસા વડે ઉત્પન્ન થતી થર્મલ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોલસો આપણને ક્યાંથી મળે કે ધરતીની અંદર ખનન કરવાથી માઇન્સમાંથી આપણને કોલસો મળે છે. ભારતની અંદર ઘણી જગ્યાએ કોલસાની ખાણ છે. ઝારખંડ જેવા વિસ્તારમાં આપણને ઘણો બધો કોલસો મળી આવે છે. ગુજરાતની અંદર પણ કચ્છની અંદર આપણને કોલસો મળી આવે છે. તો કોલસાને જમીનમાંથી ધરતીમાંથી ખનન દ્વારા મેળવવામાં આવે છે. અને હવે આગળ જોઈએ તો કોલસાનું મુખ્ય ઘટક કાર્બન હોય છે. કોલસામાં મુખ્યત્વે કાર્બન રહેલું હોય છે. આ કાર્બન જ્યારે બળે ત્યારે તાપ ઉત્પન્ન કરે છે, હીટ, ગરમી ઉત્પન્ન કરે છે. આ તાપ ઉર્જા વીજળીના રૂપમાં બદલવામાં આવે છે. કોલસા દ્વારા ઉર્જા મેળવવાની પ્રક્રિયા કયા કયા સ્ટેપ હોય છે એ અહીં બતાવવામાં આવ્યા છે. કમ્બ્યુશન, દહન,
એટલે કે આ સ્ટેપની અંદર કોલસાનું દહન કરવામાં આવે બોઇલરની અંદર ખૂબ જ ઊંચા તાપમાને. આથી કોલસાનું દહન થશે. કોલસાની અંદર મુખ્ય ઘટક કાર્બન હોય. કાર્બનનું દહન થાય એટલે ખૂબ જ તાપ ગરમી ઉત્પન્ન થાય. અહીંયા લખેલું જ છે બીજું સ્ટેપ, વરાળ ઉત્પાદન એટલે કે સ્ટીમ જનરેશન. કોલસાનું દહન થશે એટલે હીટ ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થશે, ત્યાંથી પાણી પસાર કરવામાં આવે એટલે સ્ટીમનું ઉત્પાદન થાય, વરાળનું ઉત્પાદન થાય. ત્યારબાદ ટર્બાઇન ચલન. આ વરાળને એક યોગ્ય માર્ગ આપવામાં આવે અને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે. આ વરાળ જ્યારે ટર્બાઇન સુધી પહોંચે ત્યારે એ ટર્બાઇન ફરે. ત્યારબાદનું સ્ટેપ છે વીજળી ઉત્પાદન. ટર્બાઇન છે એક શાફ્ટ દ્વારા જનરેટર સાથે કનેક્ટેડ હોય. ટર્બાઇન ફરે એટલે જનરેટર ફરે અને જનરેટર ફરે એટલે વીજળીનું ઉત્પાદન થાય. આટલા સ્ટેપની અંદર કોલસા દ્વારા ઉર્જા આપણે મેળવી શકીએ. તો થર્મલ પાવર પ્લાન્ટ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. થર્મલ પાવર પ્લાન્ટ એ વીજળી ઉત્પન્ન કરવાનું કેન્દ્ર છે કે જ્યાં કોલસા જેવા ઈંધણને બાળીને ઉર્જા પેદા કરવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટની અંદર ઈંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આ કોલસાને બાળવામાં આવે અને પરિણામે એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટ ઉષ્મીય ઉર્જાને યાંત્રિક ઉર્જામાં અને ત્યારબાદ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. ફાઇનલી થર્મલ પાવર પ્લાન્ટ શું કરે છે? થર્મલ પાવર પ્લાન્ટ સૌ પ્રથમ ઉષ્મીય ઉર્જાને યાંત્રિક ઉર્જામાં ફેરવે. આ યાંત્રિક ઉર્જા છે એ ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ફરશે. તો થર્મલ પાવર પ્લાન્ટના મુખ્ય ઘટકો અને એની કાર્યપ્રણાલી શું છે એના વિશે આપણે જોઈએ. તો કે એના મુખ્ય ઘટકોમાં સૌથી પહેલાં આવે છે બોઇલર. બોઇલરની અંદર શું કરવામાં આવે કે બોઇલરની ફર્નાસની અંદર કોલસાને બાળવામાં આવે. બોઇલરની અંદર પાણીનું વરાળમાં રૂપાંતર થશે. બીજો ઘટક છે ટર્બાઇન. હવે જે વરાળ છે, બરાબર, જે હાઈ પ્રેશર સ્ટીમ છે તેને એક યોગ્ય માર્ગ આપી અને ટર્બાઇન સુધી એને પહોંચાડવામાં આવે છે. આ ટર્બાઇન છે એ સ્ટીમના પ્રેશરથી, વરાળના પ્રેશરથી ફરશે. એટલે ટર્બાઇન ફરશે એટલે ઉષ્મીય ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ થશે. ત્યારબાદ ત્રીજો ઘટક છે જનરેટર. હવે ટર્બાઇન ફરશે તો તેની સાથે સાથે જનરેટર પણ ફરશે. તો અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. એટલે કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતરણ થશે. ત્યારબાદ છે કન્ડેન્સર. કન્ડેન્સર છે એ શું કરશે? કન્ડેન્સર છે એ સ્ટીમને કન્ડેન્સ કરશે એટલે કે વરાળને પાણીમાં ફેરવશે. ત્યારબાદ એનો એક અગત્યનો મુખ્ય ઘટક છે કુલિંગ ટાવર. તો કુલિંગ ટાવર શું કરશે? કુલિંગ ટાવરની અંદર જે કન્ડેન્સરની અંદર જે સ્ટીમમાંથી પાણીમાં રૂપાંતરણ થયું છે એ ગરમ પાણીને કન્ડેન્સર બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ઠંડુ કરશે અને આ ઠંડા પાણીને ફરી પાછું થર્મલ પાવર પ્લાન્ટની અંદર ઉપયોગમાં લેવામાં આવશે. ચીમની. આપણે જાણીએ છીએ કે થર્મલ પાવર પ્લાન્ટની અંદર ખૂબ જ ઊંચી ઊંચી ચીમનીઓ રહેલી હોય છે. આ ચીમની શું કરે છે કે જે ધુવાળો જનરેટ થાય છે, જે નકામી સ્ટીમ જનરેટ થાય છે, પ્રદૂષિત વાયુઓ જે ઉત્પન્ન થાય છે, આ વાયુને તે વાતાવરણમાં ઊંચે છોડી મૂકવાનું કાર્ય કરે છે. એસ હેન્ડલિંગ સિસ્ટમ. એસ એટલે કે રાખ. રાખની હેન્ડલિંગ સિસ્ટમ. એસ હેન્ડલિંગ સિસ્ટમની એટલા માટે જરૂર પડે કારણ કે થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે રાખ જનરેટ થાય છે તેનો ઉપયોગ સિમેન્ટ બનાવવાની ફેક્ટરી જેવા ઉદ્યોગમાં પણ લઈ શકાય છે. એટલે આ રાખનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે પણ કરી શકાય છે. એટલા માટે આ એસ હેન્ડલિંગ સિસ્ટમથી જે રાખ મળશે એ રાખને બાય પ્રોડક્ટ તરીકે સિમેન્ટ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ છે વર્કિંગ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ કે ભાઈ આ થર્મલ પાવર પ્લાન્ટ કાર્ય કઈ રીતે કરે. તો આપણે અગાઉ એના જે આ મુખ્ય ઘટકો જોયા, બોઇલર, ટર્બાઇન, જનરેટર, કન્ડેન્સર, કુલિંગ ટાવર, ચીમની, એસ હેન્ડલિંગ સિસ્ટમ, એ બધું અહીંયા આપણને જોવા મળે છે. બરાબર. આ બોઇલર છે. બોઇલરની અંદર કોલસાનું દહન થશે. આ પંપ દ્વારા પાણી અહીં આવે છે. પાણી ગરમ થશે એટલે સ્ટીમ જનરેટ થશે. આ સ્ટીમ છે એ ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે. ટર્બાઇન ફરશે એટલે તેની સાથે સંકળાયેલું જનરેટર પણ ફરશે. જનરેટર ફરશે એટલે વિદ્યુત ઉત્પન્ન થશે
અને એને આગળ ટ્રાન્સમિશન લાઇનમાં અલગ અલગ શહેરો સુધી પહોંચાડી દેવામાં આવશે. પછી અહીંયા આપણને કન્ડેન્સર જોવા મળે છે. તો કન્ડેન્સર છે આ સ્ટીમ દ્વારા જે ટર્બાઇન ફેરવવામાં આવ્યું એ સ્ટીમને ફરી પાછું પાણીમાં રૂપાંતર કરશે. આ પાણી ગરમ હશે એટલે એને કુલિંગ ટાવર સુધી લઈ જવામાં આવશે. આ કુલિંગ ટાવરમાં પાણી ઠંડુ પડશે, ફરી પાછું એ પાણી બોઇલર સુધી પહોંચાડવામાં આવશે. તો આ કાર્ય છે આ દરેક વસ્તુના. પછી અહીંયા કોલ કન્વેયર છે. કન્વેયર બેલ્ટ દ્વારા કોલસાને ડાયરેક્ટ બોઇલરની અંદર પહોંચાડવામાં આવશે. આ ચીમની છે, જે પ્રદૂષિત ગેસ છે, જે નકામા ગેસ છે, જે એની હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે, આ ગેસ ઊંચાઈવાળી ચીમની દ્વારા વાતાવરણની અંદર બારોબાર ફેંકી દેવામાં આવશે. બરાબર. આ આપણને થર્મલ પાવર પ્લાન્ટનો કાર્ય જોવા મળે છે કે કઈ રીતે આ થર્મલ પાવર પ્લાન્ટ કાર્ય કરે છે. હવે થર્મલ પાવર પ્લાન્ટના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો ફાયદા ક્યાંક છે અને ગેરફાયદા ક્યાં છે એ આપણે એક પછી એક જોશું. થર્મલ પાવર પ્લાન્ટના ફાયદા કે એ વિશ્વસનીયતા, સતત અને મોટા પાયે વીજળી ઉત્પાદન થાય છે. બીજા બધા અમુક સોર્સ કરતાં થર્મલ પાવર પ્લાન્ટની અંદર ખૂબ જ મોટા પાયે વીજળીનું ઉત્પાદન થાય છે. એનું સસ્તું બળતણ એટલે કે કોલસો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે અને પ્રમાણમાં સસ્તો છે. એટલે એના પરિણામે જે થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે વીજળી ઉત્પન્ન થશે એ ખૂબ જ સસ્તી ઉત્પન્ન થશે. સ્થાપિત અને વિકસિત ટેકનોલોજી. આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી બધી જ જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટનો જ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે. તો એની ટેકનોલોજીને એ બધું ખૂબ જ વિકસિત છે. તો એના લીધે સ્થાપિત અને વિકસિત ટેકનોલોજી એની કહી શકાય. ઉચ્ચ ક્ષમતા એટલે કે મોટા શહેરો અને ઉદ્યોગોની ઉર્જાને જરૂરિયાતોને પૂરી કરવા માટે થર્મલ પાવર પ્લાન્ટ છે ને એ સક્ષમ છે. પછી થર્મલ પાવર પ્લાન્ટના ગેરફાયદા. તો એના ગેરફાયદા એ છે કે પર્યાવરણીય પ્રદૂષણ. આ થર્મલ પાવર પ્લાન્ટના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. એની અંદર આ CO2, SO2, NOx અને રાખ આવા બધા પ્રદૂષિત વાયુઓ ઉત્પન્ન થાય છે, રાખ ઉત્પન્ન થાય છે. આના લીધે વાયુનું પણ પ્રદૂષણ થાય છે, જળનું પણ પ્રદૂષણ થાય છે અને જમીનનું પણ પ્રદૂષણ થાય છે. સ્વાસ્થ્ય પર અસર કરે છે. હવે આપણે જાણીએ છીએ કે આવા બધા જો વાયુઓ ઉત્પન્ન થતા હોય નુકસાનકારક, આ વાયુઓ જો શ્વાસમાં જાય તો શ્વસન સંબંધી રોગો એટલે કે શ્વાસને લગતા રોગો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્યારબાદ મર્યાદિત સંસાધન એટલે કે ભવિષ્યમાં ખૂટી શકે છે. હવે આપણે જાણીએ છીએ કે કોલસો છે એ આપણે ફરીને ફરી બનાવી શકવાના નથી. એ આપણને એકવાર જ મળશે. એકવાર એનો ઉપયોગ થઈ ગયો ત્યારબાદ આપણે એને ફરી પાછો રીયુઝ કરી શકશું નહીં. એટલા માટે એ મર્યાદિત સંસાધન છે. કોલસો એક સમય એવો આવશે કે જ્યારે પૃથ્વીની અંદર ખાલી થઈ જશે, એટલે કે ભવિષ્યમાં કોલસો ખૂટી જવાનો છે. ત્યારે આ થર્મલ પાવર પ્લાન્ટ આપણને કોઈ કામમાં આવશે નહીં. ત્યારબાદ ઉચ્ચ જાળવણી ખર્ચ. આ થર્મલ પાવર પ્લાન્ટ છે એનો જાળવણી ખર્ચ ખૂબ જ ઊંચો છે. એટલે કે રાખનો નિકાલ કરવો, ચીમનીની જાળવણી કરવી અને ખર્ચાળ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોનો ઉપયોગ કરવાથી આ થર્મલ પાવર પ્લાન્ટ છે એનો ખર્ચો વધી જાય છે. ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ છે, શું એનું યોગદાન છે એના વિશે આપણે જોઈએ તો ભારતમાં જેટલી પણ વીજળી ઉત્પન્ન થાય છે એમાંથી 55 થી 60% વીજળી થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે. વિંધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન એ ભારતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન છે, જેની ક્ષમતા 4760 મેગાવોટ છે. ત્યારબાદ ગુજરાતમાં ઉકાઈ, ગાંધીનગર, વણાકબોરી, સિક્કા, પાનંદ્રો, ધુવારણ વગેરે જગ્યાએ થર્મલ પાવર સ્ટેશન આવેલા છે. હવે આપણે પેટ્રોલિયમ પાવર પ્લાન્ટ વિશે જોઈએ કે પેટ્રોલિયમ પાવર પ્લાન્ટ શું છે. આપણે અગાઉ કોલસાનો ઈંધણ તરીકે ઉપયોગ થતો એવા થર્મલ પાવર પ્લાન્ટ વિશે માહિતી મેળવી. હવે આપણે પેટ્રોલિયમ પાવર પ્લાન્ટ વિશે માહિતી મેળવીએ. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટ એ વીજ ઉત્પાદનનું એવું કેન્દ્ર છે કે જ્યાં પેટ્રોલિયમથી બનતા ઈંધણો જેવા કે ડીઝલ, હેવી ઓઇલનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પાવર પ્લાન્ટ ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે તાત્કાલિક અને ઓછી અવધિના વીજ ઉત્પાદનની જરૂર હોય. પેટ્રોલિયમ આધારિત પાવર પ્લાન્ટ એ થર્મલ પાવર પ્લાન્ટનો જ એક પ્રકાર છે, જે પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ અથવા તેના ઉત્પાદનો જેમ કે ડીઝલ, ફર્નેસ ઓઇલનો બળતણ તરીકે ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે. કાર્યપ્રણાલી, વર્કિંગ પ્રોસેસ એની શું હોય, કઈ રીતે કાર્ય કરે છે એના અહીં સ્ટેપ બતાવવામાં આવ્યા છે.
જેમાં પહેલું સ્ટેપ ઈંધણનો પ્રવાહ, એટલે કે પેટ્રોલિયમ આધારિત ઈંધણ હોય એને સૌપ્રથમ બોઇલરમાં નાખવામાં આવે છે. ત્યારબાદ બીજું સ્ટેપ આવે છે દહન પ્રક્રિયા. હવે જ્યારે આ ઈંધણને બોઇલરમાં નાખવામાં આવે છે ત્યારે ઈંધણ બળે છે, એટલે કે આ પેટ્રોલિયમનું દહન થાય. આ પેટ્રોલિયમનું દહન થાય તેને કારણે ગરમ વાયુ ઉત્પન્ન થાય, અલગ અલગ ગેસ ઉત્પન્ન થાય. તો આ ગરમ વાયુ ઉત્પન્ન થાય ત્યારબાદ ટર્બાઇન ચળવળ, એટલે કે ટર્બાઇનની મૂવમેન્ટ, આ ગરમ વાયુઓને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે અને આ ગરમ વાયુ ટર્બાઇનને ફેરવશે. ત્યારબાદ ચોથું સ્ટેપ આવે છે જનરેટર. હવે આપણે જાણીએ છીએ કે ઉષ્મીય ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં ટર્બાઇન દ્વારા રૂપાંતરણ થાય છે. ત્યારબાદ ટર્બાઇન છે એ જનરેટર સાથે જોડાયેલું છે, એટલે ટર્બાઇન ફરશે તો જનરેટર ફરશે અને જનરેટર ફરશે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. ટર્બાઇનની મૂવમેન્ટથી જનરેટર વીજળી પેદા કરે છે. અને ત્યારબાદનું પાંચમું સ્ટેપ ટ્રાન્સમિશન. આ ઉત્પન્ન થયેલી વીજળી ટ્રાન્સમિશન લાઇન મારફતે આગળ મોકલવામાં આવે છે. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના મુખ્ય ઘટકો. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના મુખ્ય ઘટકો છે બોઇલર. આપણે જોયું એમ કે બોઇલરની અંદર ઈંધણ તરીકે પેટ્રોલિયમનો ઉપયોગ કરવામાં આવે અને પેટ્રોલિયમનું દહન કરવામાં આવે એટલે અલગ ગેસ ઉત્પન્ન થાય, બરાબર. ત્યારબાદ છે ટર્બાઇન. આ ગેસને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે. ટર્બાઇન ફરશે એટલે જનરેટર ફરશે, એટલે ટર્બાઇન છે એ ફરવાથી જનરેટર ફરશે એટલે જનરેટર વિદ્યુતનું ઉત્પાદન કરશે. ત્યારબાદ છે કુલિંગ સિસ્ટમ. ત્યારબાદ છે ચીમની. બળતણ સંગ્રહ. બળતણ સંગ્રહમાં આ આપણને અહીં સ્ટોરેજ ટેન્ક જોવા મળે છે. અહીંયા બધી જે ઈંધણ તરીકે જે પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ કરવાનો હોય એ અહીં સ્ટોર કરવામાં આવે છે. અહીં એનું એક ઇમેજ દર્શાવવામાં આવી છે, બરાબર. કે અહીં સ્ટોરેજથી બોઇલર સુધી પેટ્રોલિયમ લઈ જવામાં આવે છે, ત્યાં એને ગરમ કરવામાં આવે છે. ત્યાંથી જે ગેસ ઉત્પન્ન થશે એ ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવશે. ટર્બાઇન ફરશે, ટર્બાઇન સાથે જનરેટર જોડાયેલું હોય. આ ટર્બાઇન ફરે એટલે જનરેટર ફરશે, તો જનરેટર ફરશે એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. બાકીનો અહીં જે ગરમ ગેસ છે એને અહીં કુલિંગ ટાવર સુધી લઈ જવામાં આવશે, જે તેને ઠંડો કરશે. ફાયદા અને ગેરફાયદા વિશે આપણે જોઈએ કે પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના ફાયદા શું છે અને એના ગેરફાયદા શું છે. તો પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના ફાયદા એ છે કે એને આરંભ કરવા સરળ અને ઝડપી છે. ખૂબ જ ઝડપથી આ પાવર પ્લાન્ટને શરૂ કરી શકીએ છીએ. આ પાવર પ્લાન્ટ પોર્ટેબલ છે, એટલે કે પોર્ટેબલ હોવાથી દૂર દરાજ વિસ્તાર માટે ઉપયોગી છે. ઓછી જગ્યામાં સ્થાપિત કરી શકાય. થર્મલ પાવર પ્લાન્ટ કરતાં પેટ્રોલિયમ પાવર પ્લાન્ટમાં ખૂબ જ ઓછી જગ્યાની જરૂર પડે છે. ત્યારબાદ ઉચ્ચ ઉર્જા ઘનતા. પેટ્રોલિયમમાં ઉચ્ચ ઉર્જા સામગ્રી હોય છે. ઓછી રાખ. કોલસાની સરખામણીમાં પેટ્રોલિયમમાં ઓછી રાખ ઉત્પન્ન કરે છે, એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ કરતાં પેટ્રોલિયમ પાવર પ્લાન્ટની અંદર રાખ ખૂબ જ ઓછી ઉત્પન્ન થાય છે. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના ગેરફાયદા એ છે કે ઉચ્ચ ખર્ચ, એટલે કે પેટ્રોલિયમ, ડીઝલ, ફર્નેસ ઓઇલ કોલસા કરતાં ખર્ચાળ છે, જે ઉત્પાદન ખર્ચ વધારે છે. ત્યારબાદ પર્યાવરણીય પ્રદૂષણ પણ ફેલાવે છે. ત્યારબાદ મર્યાદિત સંસાધન અને ભવિષ્ય. આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં પેટ્રોલિયમ પણ ખૂટી જવાનું છે. પેટ્રોલિયમ પણ આપણને સતત સૌર ઉર્જા અને પવન ઉર્જાની જેમ મળતું રહેવાનું નથી. ત્યારે આ પાવર પ્લાન્ટ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં લઈ શકાશે નહીં. ત્યારબાદ આયાત પર નિર્ભરતા. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર પેટ્રોલિયમ યા તો મળે છે તો પણ નહિવત મળે છે, એટલે આપણે તેની બહારથી નિકાસ કરવી પડે છે, જે આપણા દેશના વિદેશી હુંડિયામણ પર અસર પાડે છે. એટલા માટે આપણે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આ એના ગેરફાયદા ગણી શકાય. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના પ્રકાર. પેટ્રોલિયમ પાવર પ્લાન્ટના 3 પ્રકાર છે. પહેલું બોઇલર આધારિત થર્મલ પાવર પ્લાન્ટ. ત્યારબાદ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ અને ત્રીજું કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ. અને કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ છે બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવશે. બંને ટર્બાઇન્સ ત્યાં આપણને જોવા મળશે, એટલે કે ગેસ ટર્બાઇન અને વરાળ ટર્બાઇન બે ત્યાં આપણને જોવા મળશે. આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? દુર્ગમ વિસ્તારોમાં થાય છે, બરાબર. ઇમરજન્સી બેકઅપ પાવર તરીકે ઉપયોગ થાય છે. આ પાવર પ્લાન્ટને શરૂ કરવો ખૂબ જ સરળ છે અને ઝડપી છે. એટલા માટે જ્યાં ઇમરજન્સી બેકઅપની જરૂર હોય
ત્યાં પેટ્રોલિયમ પાવર પ્લાન્ટનો ઉપયોગ થાય છે. નાના ઉદ્યોગો માટે કોઈ પણ એવા નાના ઉદ્યોગો હોય એને જો વિદ્યુતની જરૂર હોય તો એ મોટા મોટા થર્મલ પાવર પ્લાન્ટ નાખવા એને પરવડે નહીં. તો નાના ઉદ્યોગો જે છે એ જનરલી પેટ્રોલિયમ પાવર પ્લાન્ટનો ઉપયોગ કરતા હોય છે. હેલ્થ કેર અને દૂર સંચાર કેન્દ્રોમાં પણ પેટ્રોલિયમ પાવર પ્લાન્ટનો ઉપયોગ થાય છે. નોન રિન્યુએબલ એનર્જીનો એક સોર્સ તો કે કુદરતી ગેસ, એના વિશે આપણે માહિતી મેળવીએ તો આ કુદરતી ગેસ શું છે? કુદરતી ગેસ એ ભૂગર્ભમાં મળી આવતું એક પ્રકારનું જીવાશ્મ ઈંધણ છે. તેમાં મુખ્યત્વે મિથેન એટલે કે CH4 અને અન્ય હાઇડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે. તે કોલસા અને પેટ્રોલિયમ કરતાં વધારે સ્વચ્છ અને કાર્યક્ષમ ઈંધણ માનવામાં આવે છે. ભારતમાં કૃષ્ણા ગોદાવરી બેસિન, બોમ્બે હાઈ અને આસામમાં કુદરતી ગેસના ભંડારો છે. કુદરતી ગેસના સ્ત્રોત એટલે કે કુદરતી ગેસ આપણને ક્યાંથી મળે છે? તો કે ભૂગર્ભ ગેસ કૂવો એટલે કે અંડરગ્રાઉન્ડ ગેસ કૂવામાંથી. ત્યારબાદ પેટ્રોલિયમના ભંડારો સાથે પણ મળી આવે છે. પેટ્રોલિયમ જ્યાંથી કાઢવામાં આવે છે તેની સાથે સાથે કુદરતી ગેસ પણ મળે છે. ત્યારબાદ પૃથ્વીના આંતરિક ભાગમાં ખડકોની વચ્ચે મળતો ગેસ શેલ ગેસ એટલે કે પૃથ્વીના અંદરના ભાગોમાં આંતરિક ભાગોમાં જે ખડકો રહેલી છે તેની વચ્ચેની તિરાડોમાંથી પણ આપણને કુદરતી ગેસ મળી આવે છે. કુદરતી ગેસ પાવર પ્લાન્ટ, નેચરલ ગેસ પાવર પ્લાન્ટ શું છે? કુદરતી ગેસ પાવર પ્લાન્ટ એ વીજ ઉત્પાદન માટે કુદરતી ગેસનું બળતણ તરીકે ઉપયોગ કરે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં જેમ કોલસો, પેટ્રોલિયમ પાવર પ્લાન્ટમાં જેમ પેટ્રોલિયમનો ઉપયોગ કરતા ઈંધણ તરીકે, એવી જ રીતે કુદરતી ગેસ પાવર પ્લાન્ટમાં ઈંધણ તરીકે કુદરતી ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પ્લાન્ટનો ઉપયોગ ખાસ કરીને પીક લોડ એટલે કે જ્યારે વીજળીની માંગ વધે ત્યારે અને બેકઅપ પાવર માટે થાય છે, કારણ કે તે ઝડપથી શરૂ થઈ શકે છે. નેચરલ ગેસ પાવર પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ શકે છે. કુદરતી ગેસ પાવર પ્લાન્ટના બે મુખ્ય પ્રકાર છે. એક ઓપન સાયકલ ગેસ ટર્બાઇન અને બીજું કમ્બાઇન્ડ સાયકલ ગેસ ટર્બાઇન. ભારતમાં કુદરતી ગેસ પાવર પ્લાન્ટના ઉદાહરણો. ભારતમાં ક્યાં જોવા મળે છે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ? તો કે અંતા ગેસ પાવર સ્ટેશન રાજસ્થાનમાં, ત્યારબાદ કાવાસ ગેસ પાવર પ્લાન્ટ ગુજરાતની અંદર, ત્યારબાદ રત્નાગીરી ગેસ પાવર પ્લાન્ટ મહારાષ્ટ્રની અંદર આપણને ગેસ પાવર પ્લાન્ટ જોવા મળે છે. તેના મુખ્ય ઘટકો કમ્બશન ચેમ્બર. આ કમ્બશન ચેમ્બરની અંદર નેચરલ ગેસ એટલે કે કુદરતી ગેસ છે તેનું દહન કરવામાં આવે છે. ત્યારબાદ ગેસ ટર્બાઇન, અને જે ગરમ ગેસ છે તેને ગેસ ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે. આ ગરમ ગેસ ખૂબ જ હાઈ પ્રેશરાઇઝ્ડ હોય છે એટલે આ ગેસ ટર્બાઇન છે એ ફરશે, બરાબર. હીટ રિકવરી સ્ટીમ જનરેટર HRSG કમ્બાઇન્ડ ગેસ સાયકલ ગેસ ટર્બાઇનમાં, એટલે કે કમ્બાઇન્ડ ગેસ સાયકલ ગેસ ટર્બાઇન હશે ત્યાં જ હીટ રિકવરી સ્ટીમ જનરેટર જોવા મળશે. ત્યારબાદ જનરેટર, એક્ઝોસ્ટ સિસ્ટમ એટલે કે ચીમની, કુલિંગ ટાવર, આ બધા એના મુખ્ય ઘટકો છે. અહીં આપણને ગેસ ટર્બાઇન વિશેની એક ઇમેજ આપવામાં આવી છે. અહીંયા હીટ રિકવરી બોઇલર આપવામાં આવ્યું છે. આ બોઇલરની અંદર નેચરલ ગેસને લઈ આવવામાં આવશે. નેચરલ ગેસ ગરમ થશે, આ ગેસ ટર્બાઇન સુધી જશે. ગેસ ટર્બાઇન ફરશે એટલે જનરેટર ફરશે, પરિણામે વીજળી ઉત્પન્ન થશે. અહીં બીજો એનો પાર્ટ આપવામાં આવ્યો છે. જે બાકીનો ગેસ છે એને સ્ટીમમાં કન્વર્ટ કરવામાં આવશે. અહીંયા સ્ટીમ છે, સ્ટીમમાં બદલવામાં આવશે. આ સ્ટીમ છે ગરમ સ્ટીમ, એને કન્ડેન્સર સુધી લઈ જવામાં આવશે અને ત્યારબાદ એને કુલિંગ ટાવર સુધી લઈ જવામાં આવશે અને ફરી પાછી એ સ્ટીમને અહીં બોઇલર સુધી લઈ જવામાં આવશે. ફાયદા, નેચરલ ગેસ પાવર પ્લાન્ટના ફાયદા શું છે? તો કે કોલસા કરતાં ઓછું પ્રદૂષણ. કોલસામાં જેટલું પ્રદૂષણ થાય છે તેના કરતાં નેચરલ ગેસ પાવર પ્લાન્ટમાં ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય છે. ઝડપથી શરૂ થાય છે, ઓછી જગ્યામાં સ્થાપિત કરી શકાય છે. નેચરલ ગેસ પાવર પ્લાન્ટને ખૂબ જ વિશાળ જગ્યાની જરૂર પડતી નથી, તેને ઓછી જગ્યામાં સ્થાપિત કરી શકાય છે. તેની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ખૂબ જ ઊંચી હોય છે. જો કમ્બાઇન્ડ સાયકલ ગેસ પાવર પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે તો આ પાવર પ્લાન્ટની
એફિશિયન્સી મોર ધેન 60%, એટલે કે 60% કરતાં વધારે હોય છે. ઓછી રાખ ઉત્પન્ન થાય છે. નેચરલ ગેસ પાવર પ્લાન્ટની અંદર જે રાખ ઉત્પન્ન થાય છે એ થર્મલ પાવર સ્ટેશન કરતાં ખૂબ જ ઓછી થાય છે. ગેરફાયદા શું છે? નેચરલ ગેસ પાવર પ્લાન્ટના ગેરફાયદા છે એ અહીં દર્શાવવામાં આવ્યા છે. તે ખૂબ જ ખર્ચાળ છે. ત્યારબાદ બિન નવીનીકરણીય એટલે કે નોન રિન્યુએબલ. આપણે જાણીએ છીએ કે આપણે આ ગેસ વારંવાર ઉપયોગમાં લઈ શકવાના નથી. આયાત પર નિર્ભરતા. આપણે એની આયાત ઉપર નિર્ભરતા રાખવી પડે છે કે ભાઈ બીજા દેશમાંથી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ આપણે એને અહીં ઉત્પાદન આપણે આ પાવર સ્ટેશન શરૂ કરી શકીએ છીએ. મિથેન લીકેજ એટલે કે જો ક્યારેય પણ નેચરલ ગેસ પાવર પ્લાન્ટની અંદર મિથેનનું લીકેજ થઈ જાય તો એ ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ માટે આપણે જાણીએ છીએ કે મિથેન વાયુ જવાબદાર છે. તો તે કેટલું નુકસાન કરી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. પરમાણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી. તો પરમાણુ ઉર્જા શું છે? પરમાણુ ઉર્જા એ એવી ઉર્જા છે જે પરમાણુઓના વિભાજન એટલે કે ન્યુક્લિયર ફિઝન દ્વારા પ્રાપ્ત થાય છે. આ ન્યુક્લિયર વિભાજનની અંદર આ પ્રક્રિયામાં ઊંચી માત્રામાં તાપ અને ઉર્જા મળે છે, જેને વરાળમાં ફેરવીને ટર્બાઇન અને જનરેટર દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે. પરમાણુ વિભાજન શું છે? પરમાણુ ઉર્જાની અંદર એક પ્રક્રિયા આવે છે પરમાણુ વિભાજન, ન્યુક્લિયર ફિઝન. એ શું છે? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. પરમાણુ વિભાજન એ પ્રક્રિયા છે જેમાં ભારે પરમાણુ જેવી કે યુરેનિયમ 235 અથવા પ્લુટોનિયમ 239 ને ન્યુટ્રોન અથડામણથી તૂટી જાય છે અને વધુ ન્યુટ્રોન તથા ઉર્જા ગરમી અને રેડિયેશનના રૂપમાં છોડે છે. આ તાપથી પાણી ઉકાળીને વરાળ બને છે. ન્યુક્લિયર વિભાજનની અંદર યુરેનિયમ 235 પ્લુટોનિયમ 239 સાથે ન્યુટ્રોનને અથડાવવામાં આવે છે અને પરિણામે બીજા વધારે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ગરમી અને તાપ ઉત્પન્ન થાય છે. આ તાપનો ઉપયોગ વરાળ બનાવવામાં એટલે કે સ્ટીમ જનરેશનમાં થાય છે અને પરિણામે તેનાથી વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં ન્યુક્લિયર ફિઝનની એક ઇમેજ બતાવવામાં આવી છે કે ન્યુક્લિયર ફિઝન કઈ રીતે થાય. સૌપ્રથમ ન્યુટ્રોન હોય એને યુરેનિયમ 235 જેવા તત્વો સાથે તેને અથડાવવામાં આવે છે. આ અથડામણથી તેના ભાગ થાય છે અને એના ભાગ થાય એની સાથે સાથે એનર્જી રિલીઝ થાય છે. આ એનર્જી રિલીઝ થાય અને સાથે સાથે બીજા ન્યુટ્રોન પણ ઉત્પન્ન થાય છે. આ ન્યુટ્રોન વળી પાછા બીજા આ બંનેના જે ટુકડા થયા હોય તેની સાથે અથડાઈને ફરી પાછા તેને નોખા પાડે છે. આ ઘટનાને ચેઇન રિએક્શન કહેવામાં આવે છે. પરમાણુ ઉર્જાના ફાયદા. કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું હોય. પરમાણુ ઉર્જાની અંદર શું હોય કે કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું હોય. થર્મલ પાવર પ્લાન્ટની અંદર કાર્બન ઉત્સર્જન ખૂબ જ વધારે હોય, પણ પરમાણુ ઉર્જાની અંદર કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું હોય. એટલે કે તેને આપણે ક્લીન એનર્જી કહી શકીએ. ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય. લાંબા ગાળે ઉર્જાનો સારો સ્ત્રોત છે. એટલે કે પરમાણુ ઉર્જા છે એ જો આપણે લાંબા સમય માટે ઉપયોગ લેવી હોય તો એ ઉર્જાનો ખૂબ જ સારો સ્ત્રોત છે. ખનિજ ઈંધણ પર આધાર ઘટાડે છે. એટલે કે કોલસા ઉપર, પેટ્રોલિયમ ઉપર, એની ઉપર કોઈ ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. પરમાણુ ઉર્જાનું ફાયદા તો છે પણ એના ઘણા નુકસાન પણ છે. પરમાણુ દુર્ઘટનાઓનું જોખમ. જો પરમાણુ દુર્ઘટના થઈ તો પછી તેની અંદરથી જે રેડિયો એક્ટિવ કિરણો નીકળે છે, બરાબર, તે ખૂબ જ નુકસાનકારક હોય છે. જેમ કે એના ઉદાહરણો જોઈએ તો ચેર્નોબિલ, રશિયાની અંદર ચેર્નોબિલ ઘટના થઈ હતી અને ત્યાં પરમાણુ દુર્ઘટના બની હતી. ત્યારબાદ જાપાનની અંદર ફુકુશીમા, ત્યાં પણ ભૂકંપ આવ્યો હતો અને ફુકુશીમા પાવર પ્લાન્ટની અંદર રેડિયો એક્ટિવ કિરણો લીક થયા હતા અને આજુબાજુના વિસ્તારને ત્યારે ખાલી કરવા પડ્યા હતા. ત્યારબાદ પરમાણુ રિએક્ટરમાંથી નીકળતો કચરો હજારો વર્ષો સુધી જોખમી રહે છે. રેડિયો એક્ટિવ કચરાનું સંચાલન ખૂબ જ મુશ્કેલ છે. ત્યારબાદ ઊંચી શરૂઆતની કિંમત. આ જે પાવર પ્લાન્ટ બનાવવાનો હોય તો શરૂઆતી ખર્ચ ખૂબ જ ઊંચો આવે છે. આ એનું નુકસાન કહી શકાય. તો પરમાણુ રિએક્ટર પાવર પ્લાન્ટ શું છે?
પરમાણુ રિએક્ટર પાવર પ્લાન્ટ એ એવો વીજળી ઉત્પાદન કેન્દ્ર છે જ્યાં પરમાણુ વિખંડન ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જાનો ઉપયોગ વપરાશ યોગ્ય વીજળી માટે થાય છે. પરમાણુ રિએક્ટર શું છે? પરમાણુ રિએક્ટર એ પાવર પ્લાન્ટનો મુખ્ય ભાગ છે કે જ્યાં પરમાણુ વિભાજનની એટલે કે ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયાને નિયંત્રિત રીતે કરવામાં આવે છે. અહીં યુરેનિયમ અથવા પ્લુટોનિયમ જેવા તત્વોના પરમાણુઓને વિખંડિત કરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉર્જા મોટા પ્રમાણમાં તાપ રૂપે હોય છે. પરમાણુ પાવર પ્લાન્ટમાં થતી પ્રક્રિયા સૌપ્રથમ ઈંધણ એટલે કે ફ્યુલ તરીકે આપણે જોયું એમ કે યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમ જેવા તત્વોના પરમાણુઓનો વિખંડિત કરવામાં આવે છે. યુરેનિયમ અને પ્લુટોનિયમ, થોરિયમ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વિખંડન પ્રક્રિયા. તો અહીં આપણે અગાઉ જોયું એમ અહીં વિખંડન પ્રક્રિયા થઈ છે. ત્યારબાદ નિયંત્રણ દંડ એટલે કે કંટ્રોલ રોડ્સ. આ કંટ્રોલ રોડ્સ છે એ શું કરશે? એ વિખંડન પ્રક્રિયાને નિયંત્રિત કરશે, ન્યુટ્રોનની ગતિને નિયંત્રિત કરશે. નિયંત્રણ દંડ એટલે કે કંટ્રોલ રોડ છે એ બોરોન જેવા તત્વોમાંથી મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ મધ્યસ્થ મોડરેટર છે એ શું કરશે? મોડરેટર તરીકે ભારે પાણી, ગ્રેફાઇટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે અને મોડરેટર છે એ વિખંડન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને ઠંડી પાડવાનું કાર્ય કરશે અને વિખંડન ન્યુટ્રોનની ગતિને ધીમી કરવાનું કાર્ય કરશે. ત્યારબાદ ગરમીનું ઉત્પાદન થાય એટલે કે હીટ જનરેશન થાય. આ હીટ જનરેશન થાય એનાથી સ્ટીમ બનાવવામાં આવે, વરાળ બનાવવામાં આવે, ઉચ્ચ દબાણયુક્ત વરાળ બનાવવામાં આવે. આ હાઈ પ્રેશર સ્ટીમ જનરેટ થાય. આ હાઈ પ્રેશર સ્ટીમ જનરેટ થાય એને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે. ટર્બાઇનથી પછી આગળ ટર્બાઇન ફરશે તો જનરેટર ફરશે. આપણે જે થર્મલ પાવર પ્લાન્ટમાં જોયું હતું એ જ રીતે. બરાબર. અહીં આપણને ન્યુક્લિયર પાવર સ્ટેશનનો એક ઇમેજ બતાવવામાં આવી છે. તો આ છે એ ન્યુક્લિયર રિએક્ટર છે. આ પરમાણુ પાવર પ્લાન્ટનો મુખ્ય ભાગ કહી શકાય. ન્યુક્લિયર રિએક્ટરની અંદર ઈંધણ તરીકે આપણે જોયું એમ યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવશે. આ કંટ્રોલ રોડ છે એ વિખંડનની પ્રક્રિયાને ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ન્યુક્લિયર ફિઝનની ઘટના થતી હશે તેને નિયંત્રિત કરશે. આ કંટ્રોલ રોડ દ્વારા એને નિયંત્રિત કરવામાં આવશે. પછી અહીંયા જે સ્ટીમ જનરેટ થશે, અહીં જે વરાળ જનરેટ થશે એટલે કે સ્ટીમ જનરેટ થશે તેને આગળ ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવશે. આ ટર્બાઇન છે જનરેટર સાથે જોડાયેલું હોય અને જનરેટર છે વિદ્યુતનું ઉત્પન્ન કરશે અને પરિણામે આગળ મોકલી દેવામાં આવશે. બાકી કન્ડેન્સર છે, કુલિંગ ટાવર છે એ બધું સેમ કાર્ય કરશે. આપણે અગાઉ જોયું એ મુજબ જ એ બધાના કાર્ય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ફાયદા જોઈએ તો નાની માત્રામાં ઈંધણથી મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન કરે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ નાની માત્રાના ઈંધણથી મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન કરે છે. એનું આપણે એક કમ્પેરિઝન કરવી હોય થર્મલ પાવર પ્લાન્ટ સાથે તો 1 કિલો યુરેનિયમ છે એનાથી જેટલી ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર વિદ્યુત ઉત્પન્ન થશે તે થર્મલ પાવર પ્લાન્ટની અંદર 100 ટનથી 150 ટન કોલસો બાળવાથી જેટલી વિદ્યુત ઉત્પન્ન થાય તેના બરાબર હશે. ત્યારબાદ ગ્રીન હાઉસ વાયુઓનું ઓછું ઉત્સર્જન એ પણ એનો એક ફાયદો કહી શકાય કે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન નહિવત પ્રમાણમાં થાય છે. લાંબા સમય સુધી ચાલે છે અને કોઈ પણ ઋતુમાં કાર્યરત રહે છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ કોઈ પણ ઋતુમાં કાર્યરત રહે છે. એના ગેરફાયદા રેડિયેશન લીક થવાનું જોખમ. જો રેડિયેશન લીક થાય તો એ ખૂબ જ જોખમી સાબિત થાય અને આજુબાજુનો વિસ્તાર, આજુબાજુની તેની ત્રિજ્યામાં આવતો તમામ વિસ્તારને તે પોતાની અસર હેઠળ લઈ શકે છે. ત્યારબાદ પરમાણુ કચરો, રેડિયો એક્ટિવ વેસ્ટ, આનું સંચાલન કરવું ખૂબ જ અઘરું છે. ઊંચો સ્થાપના ખર્ચ. પરમાણુ પાવર પ્લાન્ટ
નું સ્થાપના કરવી એ ખૂબ જ ઊંચો ખર્ચ માંગી લેતી વસ્તુ છે. આતંકવાદી હુમલાનો ભય, કોઈ પણ આપણે જોઈએ કે આતંકવાદીઓ માટે હંમેશા ટાર્ગેટ આવા પાવર પ્લાન્ટ હોય, તો જો એ આતંકવાદી આવા પાવર પ્લાન્ટ ઉપર એટેક કરે તો તેનાથી રેડિયેશન લીક થવાનું જોખમ વધી જાય. ભારતની અંદર મુખ્ય પરમાણુ પાવર પ્લાન્ટ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે તારાપુર, મહારાષ્ટ્રની અંદર તારાપુર, ગુજરાતની અંદર કાકરાપાર, પછી રાવતભાટા, કુડનકુલમ, નારોરા, કૈગા, આ બધી જગ્યાએ પરમાણુ પાવર પ્લાન્ટ આવેલા છે. ભારતમાં થોરિયમ આધારિત રિએક્ટરો પર પણ સંશોધન ચાલી રહ્યું છે, કારણ કે ભારતની અંદર થોરિયમ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે ભારતની અંદર આ ટેકનોલોજી હેઠળ સંશોધન ચાલી રહ્યું છે. આપણે પહેલાં નોન રિન્યુએબલ એનર્જી સોર્સ વિશે જોયું. હવે આપણે રિન્યુએબલ એનર્જી સોર્સ વિશે જોઈએ કે રિન્યુએબલ એનર્જી એટલે નામથી જ ખબર પડી જાય કે રિન્યુ, કે જેને આપણે વારંવાર ફરી પાછા મેળવી શકીએ એવા ઉર્જાના સ્ત્રોત. એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, એટલે કે અહીં આપણે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત ઉત્પાદન કરવા માટે. વેવ એનર્જી, ત્યારબાદ ટાઇડલ એનર્જી એટલે કે ભરતી ઓટનો ઉપયોગ કરવામાં આવે. સોલાર એનર્જી એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવે. બાયોમાસ એનર્જી એટલે કે જૈવિક ઉર્જા, જીઓથર્મલ એનર્જી, ત્યારબાદ વિન્ડ એનર્જી. જીઓથર્મલ એનર્જી એટલે કે ભૂ ઉષ્મીય ઉર્જા. વિન્ડ એનર્જી એટલે કે આપણે જોતા હોય કે પવન ચક્કી દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે તે વિન્ડ એનર્જી. હવે આ રિન્યુએબલ એનર્જીસમાંથી આપણે સૌ પ્રથમ સૌર ઉર્જા વિશે માહિતી મેળવશું. સૌર ઉર્જા શું છે? તો કે સૌર ઉર્જા એ એવું શક્તિ સ્ત્રોત છે જે સૂર્યના પ્રકાશ અને તાપમાંથી મળે છે. આ એક સ્વચ્છ, અખૂટ અને નવીનીકરણીય ઉર્જા છે. સૌર ઉર્જા છે એ સૂર્યના પ્રકાશમાંથી અને તાપમાંથી મળે છે. આ ઉર્જા છે એ હંમેશા આપણને મળતી સ્વચ્છ, અખૂટ, કે જે ક્યારેય ખૂટે નહીં એવી, જે ક્યારેય ઓછી નથી થવાની, અને નવીનીકરણીય ઉર્જા એટલે કે વારંવાર એનો આપણે ઉપયોગ કરી શકીએ એવી ઉર્જા છે. સૂર્યથી પૃથ્વી પર આવતો પ્રકાશ અને તાપ સૌર ઉર્જા કહેવાય છે. આ ઉર્જાનો ઉપયોગ સોલાર પેનલ્સની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટે, પાણી ગરમ કરવા માટે, ખેતરના પંપ ચલાવવા માટે, તેમજ ઘરો અને ઓફિસોને વીજળી પુરવઠો પૂરો કરવા માટે કરી શકાય છે. સૌર ઉર્જાના પ્રકાર છે. સૌર ઉર્જાના 3 પ્રકાર છે: ફોટોવોલ્ટેઇક પીવી સિસ્ટમ, ત્યારબાદ સૌર થર્મલ એટલે કે સોલાર થર્મલ, ત્યારબાદ કેન્દ્રિત સૌર ઉર્જા એટલે કે કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ CSP. સૌર ઉર્જાના ફાયદા છે અને એના થોડાક નુકસાન પણ છે. તો સૌર ઉર્જાના ફાયદા ક્યાં ક્યાં છે? તો કે પર્યાવરણને અનુકૂળ, બિલકુલ પ્રદૂષણ રહિત. આપણે જાણીએ છીએ કે સૌર ઉર્જાની અંદર કોઈ પણ પ્રકારનું સ્ટીમ એટલે કે આપણે કોઈ જાતની ગેસ કેવા કોઈનો ઉપયોગ કરતા નથી, અને કોઈ પણ કાર્બનિક તત્વોનો ઉપયોગ કરતા નથી. એટલા માટે આ ઉર્જા એકદમ પ્રદૂષણ રહિત છે એમ કહી શકાય. ત્યારબાદ નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ. આ એનો એક બીજો ફાયદો કહી શકાય કે કોલસો છે, પેટ્રોલિયમ છે, બરાબર, નેચરલ ગેસ છે, આ બધાનો ઉપયોગ એકવાર થઈ જશે તો પાછો નહીં થઈ શકે. તેને આપણે બનાવી પણ નહીં શકીએ. પરંતુ સૌર ઉર્જા છે એ એવી ઉર્જા છે કે જે વારંવાર આપણે એનો ઉપયોગમાં લઈ શકશું, કારણ કે સૂર્યનો ક્યારેય નાશ થવાનો નથી. તો સૂર્યમાંથી આવતી ઉર્જા હંમેશા પૃથ્વીને મળતી રહેવાની છે. તો એટલા માટે એ રિન્યુએબલ છે, વારંવાર એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ઓછો જાળવણી ખર્ચ, એનો મેન્ટેનન્સ એકદમ ઓછું આવે છે. મેન્ટેનન્સ ખર્ચ એકદમ ઓછો આવે છે. જાળવણી ખર્ચ ખૂબ જ ઓછો હોવાથી તે એક ફાયદાકારક વાત છે. ત્યારબાદ ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારો માટે ઉપયોગી. ગ્રામીણ, કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, કોઈ દુર્ગમ વિસ્તાર હોય, જંગલ છે, રણ છે, જ્યાં પરંપરાગત ઉર્જા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતી વીજળી પહોંચાડી ન શકાતી હોય, ત્યાં સોલાર પેનલ દ્વારા સૂર્યના સીધા પ્રકાશથી વીજળી ઉત્પન્ન કરી શકાય. આ એક તેનો ફાયદો કહી શકાય. વીજ બિલમાં બચત. આપણે જાણીએ છીએ કે સોલાર એનર્જીથી જે વિદ્યુત ઉત્પન્ન થશે તેનો જો
આપણે ઘર છે, કોમર્શિયલ ક્ષેત્રે, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જો એનો ઉપયોગ કરવામાં આવે તો તે પોતાની વીજળી જનરેટ કરશે અને તેને બહારથી વીજળી લેવી પડશે નહીં, ખરીદી કરવી પડશે નહીં. પરિણામે તેના વીજ બિલમાં ખૂબ જ ફાયદો થશે, એટલે કે વીજ બિલમાં એને પૈસાની બચત થશે. સૌર ઉર્જાના અમુક ગેરફાયદા પણ છે, જેમ કે હવામાન પર નિર્ભરતા. હવામાન પર નિર્ભરતા એટલા માટે કહી શકાય કે રાતના, માની લો કે રાતની અંદર ક્યારેય સૌર ઉર્જા કામ આપતી નથી, કારણ કે સૂર્ય ક્યારેય રાતે હોતો નથી, જેને લીધે રાતના સમયમાં વિદ્યુતનું ઉત્પાદન થઈ શકતું નથી. પછી એવી કોઈ ઋતુ હોય ચોમાસું, ચોમાસાની અંદર વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે. વાદળછાયા વાતાવરણને લીધે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર ખૂબ જ ઓછો આવતો હોય, તો આ ઓછા સૂર્યપ્રકાશને કારણે યુનિટનું જનરેશન પણ ઓછું થશે, અથવા તો અમુક સમયે તો નહીં પણ થાય. તો હવામાન પર સોલાર એનર્જી નિર્ભર કરે છે. ત્યારબાદ ઉચ્ચ પ્રારંભિક ખર્ચ. સોલાર પાવર પ્લાન્ટને જાળવણી ખર્ચ તો ઓછો છે, પરંતુ એનો જે સ્ટાર્ટિંગ કોસ્ટ છે, એટલે કે પ્રારંભિક ખર્ચ છે, એ ખૂબ જ વધારે છે. ત્યારબાદ વિશાળ જગ્યાની જરૂર પડે. સોલાર પાવર પ્લાન્ટ જો સ્થાપવો હોય તો ખૂબ જ વિશાળ જગ્યાની જરૂર પડે, કારણ કે સોલાર પેનલ્સને ગોઠવવામાં આવે તો એ ખૂબ જ વધારે ક્ષેત્રફળ માંગી લેતી જગ્યાની જરૂર પડે, તો વિશાળ જગ્યાની જરૂર પડે. આ એક એનો ગેરફાયદો કહી શકાય. અને ઘણીવાર અમુક કિસ્સાઓમાં, બધા કિસ્સામાં નહીં, પરંતુ અમુક કિસ્સાઓમાં બેટરી સંગ્રહની પણ જરૂર પડે. તો સોલાર દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થઈ હોય એને સ્ટોર કરવા માટે ઘણી બધી બેટરીની પણ જરૂર પડે. તો આ એના અમુક ગેરફાયદા છે. સોલાર એનર્જીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે ઘરેલું વીજળી અને લાઇટિંગ માટે. આપણે જોતા હોઈએ છીએ કે હવે તો ઘણી જગ્યાએ દરેક લોકો પોતાના ઘર ઉપર સોલાર પેનલ્સ ગોઠવે છે અને એનાથી વિદ્યુત જે જનરેટ થાય એ પોતાના ઘર માટે ઉપયોગ કરતા હોય છે. તો ઘરેલું વીજળી માટે, લાઇટિંગ માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ સોલાર વોટર હીટર. આપણે જાણીએ છીએ કે સોલારને સૂર્યપ્રકાશથી ઘર ઉપર રાખવામાં આવેલું સોલાર વોટર હીટર છે એ પાણી ગરમ કરે છે, અને આ ગરમ પાણીનો ઉપયોગ ઘરેલું ઉપયોગ માટે કરી શકાય છે. ત્યારબાદ છે સોલાર કુકર. સોલાર કુકરની અંદર અમુક ખોરાક રાંધવામાં આવે છે. ત્યારબાદ ખેતી માટેના પંપ સેટ, સિંચાઈ માટે સોલાર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ રોડ લાઇટ, એટલે કે સોલાર સ્ટ્રીટ લાઇટ્સ. હવે સોલાર સ્ટ્રીટ લાઇટ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે કે સ્ટ્રીટ લાઇટ છે સવારે સૂર્યમાંથી પોતાની વીજળી સંગ્રહી લે છે અને ત્યારબાદ તે સ્ટ્રીટ લાઇટ રાતે પ્રકાશ આપે છે. સોલાર ચાર્જિંગ સ્ટેશન. હવે ઈવીનો યુગ આવી ગયો, ઇલેક્ટ્રિકલ વ્હીકલનો. તો ઘણી જગ્યાએ આપણને સોલાર ચાર્જિંગ સ્ટેશન પણ જોવા મળે છે કે સોલાર એનર્જી દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કારને કે બાઇકને કે ઈવી વ્હીકલને ચાર્જ કરવા માટે થતો હોય. ફેક્ટરીઓ અને વ્યાપારી સંસ્થાનોમાં વીજળી ઉત્પાદન માટે. દૂરના વિસ્તારોમાં કે જ્યાં પરંપરાગત ઉર્જા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુતને પહોંચાડી શકવી શક્ય નથી, પહાડી વિસ્તારમાં, દુર્ગમ વિસ્તારમાં, રણવાળા વિસ્તારમાં, જંગલોની અંદર, આવી જગ્યાએ જો સોલાર પેનલ્સ લગાડવામાં આવે, ત્યાં જો સૂર્યપ્રકાશ પહોંચતો હોય તો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. દૂરના વિસ્તારોમાં સૌર લાઇટ અને ચાર્જિંગ સ્ટેશનમાં. ભારતે સૌર મિશન, એટલે કે નેશનલ સોલાર મિશન શરૂ કર્યું છે. રાજ્ય સરકારે સબસિડી તથા યોજનાઓ દ્વારા ઘરો અને ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકાર આપે છે, કેન્દ્ર સરકાર પણ આપે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સૌર પાવર પ્લાન્ટ્સ કાર્યરત છે. ભાડલા સોલર પાર્ક. રાજસ્થાનની અંદર આવેલો ભાડલા સોલર પાર્ક વિશ્વનું સૌથી મોટું સૌર પાર્ક કે જ્યાં 2245 મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરેલો છે. ગુજરાત રાજ્ય સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રેસર છે, ખાસ કરીને ચારણકા સોલાર પાર્ક, ખાવડા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટ્સ દ્વારા. ગુજરાતની અંદર પણ સોલાર પાવર પ્લાન્ટ માટે ખૂબ જ કાર્ય થઈ રહ્યું છે. ગુજરાત છે એ અગ્રેસર રાજ્ય છે કે જેની અંદર સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને ચારણકા સોલાર પાર્ક છે, પછી ખાવડા સોલાર પાર્ક છે,
ત્યાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. સૌર ઉર્જાનું ભવિષ્ય શું છે? ભારત 2030 સુધીમાં 280 ગીગાવોટ સૌર ઉર્જાની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. નવી ટેકનોલોજી જેમ કે બાયફેશિયલ સોલાર પેનલ્સ એટલે કે સોલાર પેનલ્સની બંને બાજુ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે કામ આવી શકે, આવી પેનલ્સને બાયફેશિયલ સોલાર પેનલ્સ કહેવામાં આવે. ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ્સ એટલે કે જળાશયો ઉપર, પાણીની કેનાલ ઉપર સોલાર પ્લેટ્સ લગાવવામાં આવે અને ત્યાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. ઉન્નત બેટરી સ્ટોરેજ સૌર ઉર્જાને વધુ કાર્યક્ષમ બનાવે છે. સરકારી પહેલ શું છે? તો કે ભાઈ સૌર ઉર્જાને આગળ લઈ આવવા માટે સરકાર પણ પહેલ કરે છે. શું કરે છે સરકાર? તો કે સરકાર સબસિડી એટલે કે રૂફટોપ સોલાર પેનલ્સ અને સોલાર પંપ માટે સરકારી સબસિડી આપે છે. પીએમ સૂર્ય ઘર યોજના, આ યોજના દ્વારા ઘરોમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે સરકાર સબસિડી આપે છે. પીએમ કુસુમ યોજના એટલે કે ખેડૂતોને પોતાના ખેતરમાં, વાડીમાં પાણી કાઢવા માટે સૌર પંપની જરૂર હોય તો સરકાર એને ખરીદીમાં સબસિડી આપે છે. સોલાર પાવર પ્લાન્ટ્સને પણ પ્રોત્સાહન આપે છે. સૌર ઉર્જા વડે વિદ્યુત ઉત્પન્ન કરવાની પદ્ધતિ. સૌ પ્રથમ ફોટોવોલ્ટેઇક પીવી પદ્ધતિ એ પદ્ધતિ આવે છે. આ પદ્ધતિની અંદર શું હશે કે સીધું પ્રકાશમાંથી વીજળી બને છે. સૂર્યપ્રકાશ સીધો સોલાર પેનલ ઉપર પડે અને એમાંથી સીધી વીજળી બને છે. આ પદ્ધતિને ફોટોવોલ્ટેઇક પદ્ધતિ કહેવામાં આવે છે. આની અંદર શું હોય તો કે સૂર્યપ્રકાશ, સૌથી પહેલાં જે સૂર્યપ્રકાશ છે એ સોલાર પેનલ્સ ઉપર પડે છે. સૂર્યપ્રકાશ આપણે જોયું કે રાતના સમયમાં ન હોય, ચોમાસાના સમયમાં વાદળછાયા વાતાવરણમાં પણ સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો હોય છે. પણ ભારત દેશ એવો દેશ છે કે જેની અંદર આખા વર્ષની અંદર એવરેજ 9 થી 10 મહિના સારામાં સારો સૂર્યપ્રકાશ મળે છે. એટલા માટે સોલાર દ્વારા સૌર ઉર્જાનો ઉપયોગ ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વનો બની રહે છે અને એ આપણા માટે વરદાનરૂપ બનશે. તો સૂર્યપ્રકાશ છે એની જરૂર પડે. ત્યારબાદ માઉન્ટિંગ સ્ટ્રક્ચર, સોલાર પેનલ્સને ગોઠવવા માટે એક સ્ટ્રક્ચરની જરૂર પડે. આ બોડી સ્ટ્રક્ચર હોય એની ઉપર સોલાર પેનલને અમુક અંશના ખૂણે ગોઠવવામાં આવે છે. ગુજરાતની અંદર જનરલી આ સોલાર પેનલ્સને 18 થી 24 અંશના ખૂણે ગોઠવવામાં આવે છે. આ પેનલ્સને યોગ્ય ખૂણે ગોઠવવા માટે માઉન્ટિંગ સ્ટ્રક્ચરની જરૂર પડે. ત્યારબાદ સોલાર પેનલ એટલે કે સોલાર પેનલ છે એ ફોટોવોલ્ટેઇક કોષ એટલે કે પીવી સેલ્સ એમાંથી બનેલી હોય છે. આ સોલાર સેલને જ્યારે સિરીઝમાં જોડવામાં આવે ત્યારે સોલાર પેનલ બને છે. સોલાર પેનલ છે એની અંદર ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ એટલે કે સૂર્યપ્રકાશ સોલાર સેલ પર પડે ત્યારે પ્રકાશમાં રહેલ ફોટોન શોષાઈ જાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડે છે. જ્યારે આ ઇલેક્ટ્રોનની નિયંત્રિત ગતિ છે એને ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે એટલે કે વિદ્યુત જનરેશન કહેવામાં આવે છે. ઇન્વર્ટર, આની અંદર ફોટોવોલ્ટેઇક પદ્ધતિની અંદર ઇન્વર્ટરની પણ જરૂર પડે છે. હવે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પાવર છે એ ડીસી પાવર હશે. તો જ્યારે આપણા ઘરની અંદર જે ઉપકરણો છે તે એસી પાવરથી ચાલતા ઉપકરણો હોય છે. તો આ ડીસી પાવરને એસી પાવરમાં બદલવામાં આવે છે. આ ડીસી પાવરને એસી પાવરમાં બદલવાનું કાર્ય જે કરે છે તેને ઇન્વર્ટર કહેવામાં આવે છે. ત્યારબાદ આ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરી, ઘણી જગ્યાએ બેટરી પણ હોય છે કે ઓફ ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ હોય તો ત્યાં બેટરીમાં વિદ્યુતનું સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ મીટર, આ બધા તેના મુખ્ય ઘટકો છે. અહીં એક ઇમેજ બતાવવામાં આવી છે કે જેની અંદર સૂર્ય કિરણોની અંદર રહેલા ફોટોન્સ છે એ સોલાર પેનલ ઉપર પડે છે. બરાબર. આ સોલાર પેનલમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોનની ગતિ, નિયંત્રિત ગતિ એ સીધી ગ્રીડની અંદર જાય છે એટલે કે અહીં આપણને વિદ્યુત ઉત્પન્ન કરી આપે છે. હજુ એક ઇમેજ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે સોલાર સેલ છે તેની ઉપર ઘર ઉપર સોલાર પેનલ્સ ફિટ કરેલી છે
આ સોલાર પેનલ્સ જે ફિટ કરેલી છે તેની ઉપર સૂર્યપ્રકાશ આવશે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે ડીસી હશે, તો ડીસી પાવરને એસી પાવરમાં બદલવા માટે ઇન્વર્ટરની જરૂર પડશે. તો અહીં એક ઇન્વર્ટર પણ ફિટ કરેલું છે. આ ઇન્વર્ટર ડીસીને એસીમાં ફેરવશે, પછી વિદ્યુત ઉર્જાને આગળ ઘરમાં મોકલશે. દરેક જગ્યાએ એ એસી પાવર પહોંચશે અને દરેક ઉપકરણો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે. હવે જો કોઈ વધારાનો પાવર હોય તો તેને પાવર જેનો ઉપયોગની જરૂર નથી, તો આ વધારાના પાવરને આગળ ગ્રીડમાં મોકલી દેવામાં આવે છે. તો ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ અને ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ બે અલગ અલગ સોલાર સિસ્ટમ છે. અહીં આપણને મીટર પણ દર્શાવેલું છે. ફાયદા, સોલાર પાવર પ્લાન્ટના ફાયદા શું છે? તો કે રૂફટોપ સોલાર સિસ્ટમ દરેક સામાન્ય માણસ પણ પોતાના ઘરે વસાવી શકે છે. ત્યારબાદ વીજળીના બિલમાં બચત, પોતાની જ ઘર ઉપર ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાનો જે તે ઉપયોગ કરશે, પરિણામે તેને બહારથી વિદ્યુત ખરીદવી પડશે નહીં, અને જો તેના યુનિટ વધતા હશે તો તે પોતાની વીજળી બહાર વેચી શકશે. પર્યાવરણ મૈત્રી એટલે કે કોઈ પ્રદૂષણ નહીં. આપણે જાણીએ છીએ કે સોલાર પાવર પ્લાન્ટ એટલે કે સોલાર દ્વારા ઉત્પન્ન થતી ઉર્જામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. દીર્ઘકાલિક ઉર્જા સ્ત્રોત, ખૂબ જ લાંબા સમય સુધી ચાલતો આ ઉર્જા સ્ત્રોત છે. સોલાર એનર્જી ક્યારેય નાશ થવાનો નથી. જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી આપણને આ ઉર્જા મળતી રહેવાની છે. એટલા માટે ખૂબ જ લાંબા સમય સુધી ચાલતો ઉર્જા સ્ત્રોત છે. સોલાર પેનલનું આયુષ્ય જનરલી 20થી 25 વર્ષ સુધીનું હોય છે. તો આપણે કહી શકીએ કે દીર્ઘકાલિક ઉર્જા સ્ત્રોત છે. ગ્રામ્ય વિસ્તારો માટે ઉત્તમ વિકલ્પ. ગામડાઓની અંદર આ સોલાર પેનલ્સ દ્વારા ઉત્પન્ન થતી વીજળી એ ખૂબ જ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. સોલાર ઉર્જાના ગેરફાયદા ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. કે એનો મોજૂદા ખર્ચ ઊંચો હોઈ શકે, તેને સ્થાપવાનો ખર્ચ ખૂબ જ ઊંચો હોઈ શકે છે. રાત્રે અથવા વાદળાવાળું વાતાવરણમાં વીજળી ઉત્પન્ન થતી નથી. આપણે અગાઉ જોયું એમ કે રાત્રિના સમયે સૂર્ય હોતો નથી, એટલા માટે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો રાતના સમયે, અને બીજું વાદળછાયા વાતાવરણની અંદર પણ વીજળી ઉત્પન્ન થતી નથી. ત્યારબાદ વધુ જગ્યાની જરૂર પડે, એ પણ એનો એક ગેરફાયદો છે કે સોલાર પ્લાન્ટ્સને સ્થાપિત કરવા માટે વધારે જગ્યાની જરૂર પડે છે. કેન્દ્રિત સૌર ઉર્જા, કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર, CSP. આ સૌર ઉર્જા છે એ પણ એક સોલાર ઉર્જાનો ભાગ જ છે. એની અંદર કઈ રીતના સોલાર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે ને એનાથી કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે એ અહીં સમજાવવામાં આવ્યું છે. આપણે એ સમજીએ. કેન્દ્રિત સૌર ઉર્જા CSP એ એવી ટેકનોલોજી છે જેમાં સૂર્યના તાપને સંકેન્દ્રિત કોન્સન્ટ્રેટ કરીને તેમાંથી ભાપ એટલે કે સ્ટીમ બનાવવામાં આવે છે, અને આ ભાપથી ટર્બાઇન ફરે. આ સ્ટીમથી ટર્બાઇન ફેરવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ CSP કેવી રીતે કામ કરે? કન્સન્ટ્રેટેડ સોલાર પાવર કઈ રીતે કામ કરે? કેન્દ્રિત સૌર ઉર્જા, તો કે સૂર્યપ્રકાશના કિરણો વિશાળ દર્પણ મિરર દ્વારા એક બિંદુ પર કેન્દ્રિત કરવામાં આવે. સૂર્યપ્રકાશના કિરણો દર્પણ ઉપર એટલે કે મિરર્સ ઉપર અલગ અલગ જગ્યાએ પડવા દેવામાં આવે. આ સૂર્ય કિરણોને કોઈ પણ એક જ બિંદુ ઉપર પરાવર્તન દ્વારા કેન્દ્રિત કરવામાં આવે. આ એક જ બિંદુ ઉપર દરેક જગ્યાએથી જ્યારે સૂર્યપ્રકાશ કેન્દ્રિત થતો હશે ત્યારે આ બિંદુ પર તાપમાન ખૂબ જ વધી જશે. જ્યારે એ તાપમાન વધી જશે તો એ તાપમાન કેટલું હશે? એ તાપમાન 400 અંશ સેલ્સિયસથી 1000 અંશ સેલ્સિયસ સુધીનું હશે. હવે આ તાપથી પાણીને ગરમ કરવામાં આવે. આ પાણીને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી વરાળ બનશે, ભાપ બનશે. આ વરાળને ટર્બાઇન સુધી લઈ જવામાં આવે. ટર્બાઇન ફરશે એટલે જનરેટર ચાલશે એટલે વીજળી ઉત્પન્ન થશે. આ રીતે કેન્દ્રિત સૌર ઉર્જા કાર્ય કરે છે. અહીં એક કેન્દ્રિત સોલાર એનર્જીની વર્કિંગ મોડેલ આપવામાં આવ્યું છે. CSP સોલાર એનર્જીનું વર્કિંગ મોડેલ, કે સૂર્ય છે તેનો પ્રકાશ અલગ અલગ મિરર ઉપર પડે છે. આ મિરરમાંથી પરાવર્તન થઈ કોઈ પણ એક જગ્યાએ આ સોલાર એનર્જીને કેન્દ્રિત કરવામાં આવે છે. અહીં તાપમાન ખૂબ જ વધી જશે, અને આ વધેલા તાપમાન
ની ગરમીને પાણી સુધી પહોંચાડવામાં આવે, એનાથી પાણી ગરમ કરવામાં આવશે. પરિણામે અહીં સ્ટીમ જનરેટ થશે. સ્ટીમ જનરેટ થશે એ ટર્બાઇનને ફેરવશે. ટર્બાઇન છે એ જનરેટરને ચલાવશે અને પરિણામે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. આ એક CSP પાવર પ્લાન્ટનું ચિત્ર દોરવામાં આવ્યું છે. આ બધા અલગ અલગ મિરર્સ છે, અરીસા છે, જેની ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને કોઈ પણ એક જગ્યાએ તેને કેન્દ્રિત કરવામાં આવે છે. અહીંયા એને કેન્દ્રિત કરવામાં આવશે એટલે આ બિંદુ ઉપર ખૂબ જ તાપમાન ઊંચું જોવા મળશે. CSP પાવર પ્લાન્ટના ફાયદા શું છે? તો કે તેના દ્વારા ઊંચું તાપમાન મેળવી શકાય. એના લીધે એની એફિશિયન્સી વધી જાય છે, એની કાર્યક્ષમતા વધી જાય છે. વીજળીના સંગ્રહ માટે થર્મલ એનર્જી સ્ટોરેજ સરળતાથી શક્ય છે. મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે યોગ્ય છે. કાર્બન ઉત્સર્જન રહિત, આની અંદર કોઈ જાતનું કાર્બન ઉત્સર્જિત થતું નથી. પરિણામે પ્રદૂષણ પણ થતું નથી. એટલે પર્યાવરણ માટે ફાયદાકારક છે. પણ અહીં એના અમુક ગેરફાયદા પણ જોવા મળે છે. CSP પાવર પ્લાન્ટના ગેરફાયદા: ખૂબ મોટી જગ્યાની જરૂર પડે. સોલાર મિરર્સ રાખવા માટે ખૂબ જ મોટી જગ્યાની જરૂર પડે અને ખુલ્લો સૂર્યપ્રકાશ જોઈએ અને તેનો સ્થાપના ખર્ચ પણ ખૂબ જ ઊંચો હોય. નાની સ્કેલ પર યોગ્ય નથી. નાના પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરવી હોય તો પછી આ CSP પાવર પ્લાન્ટ યોગ્ય નથી. માત્ર સૂર્યપ્રકાશ દિવસમાં જ કામ કરે, રાત્ર કાર્ય કરતો નથી. પરંતુ હવે થર્મલ સ્ટોરેજની સુવિધા હોવાથી આ મુસીબતને આપણે નિવારી શકીએ છીએ. સામાન્ય ઘરેલું ઉપયોગ માટે CSP યોગ્ય નથી. આપણા ઘર ઉપર જે સોલાર પેનલ્સથી વિદ્યુતનું ઉત્પન્ન થાય છે એ રીતે જ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. ત્યાં આપણે આ CSP પદ્ધતિ, કેન્દ્રિત સૌર ઉર્જાવાળી પદ્ધતિ ઘરેલું ઉપયોગ માટે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. ગ્રીડ લેવલ ઉર્જા એટલે કે જે ઉર્જા દ્વારા વિદ્યુતને સીધી ગ્રીડમાં પહોંચાડવાની હોય એવી જગ્યા માટે કેન્દ્રિત સૌર ઉર્જાવાળો પાવર પ્લાન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પવન ઉર્જા. પવન ઉર્જા શું છે? તો કે પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી એ નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ ઉર્જાનો એક સ્વચ્છ સ્ત્રોત છે, જેમાં પવનની ગતિથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને વીજળી બનાવવામાં આવે છે. પવન ઉર્જા સ્વચ્છ છે કારણ કે તે ગ્રીન હાઉસ ગેસ અથવા પ્રદૂષણ ઉત્પન્ન કરતી નથી. પવન ઉર્જા કેવી રીતે કાર્ય કરે? તો કે પવન ટર્બાઇનમાં લાંબા પંખા હોય એટલે વિન્ડ ટર્બાઇનની અંદર શું હોય? મોટા મોટા 3 પંખા હોય. હવે જ્યારે પણ પવન ફૂંકાશે ત્યારે આ પંખાઓ ફરવા લાગશે. પંખાઓ છે એ રોટર સાથે જોડાયેલા હોય છે. આ રોટર થકી શું થાય? તો કે મિકેનિકલ ઉર્જા ઉત્પન્ન થાય. રોટરની ગતિ એક શાફ્ટ દ્વારા જનરેટરને ફેરવે છે અને જનરેટર મિકેનિકલ ઉર્જાને વીજળીમાં ફેરવે છે. પવન ઉર્જાના મુખ્ય ઘટકો: ટર્બાઇન, પંખા, બ્લેડ્સ. પવન જ્યારે પંખા ઉપર, પવન ચક્કીના પંખા ઉપર અથડાય ત્યારે પવન ચક્કીના પંખા ફરે છે. આ બ્લેડ્સ ફરે છે. આ બ્લેડ્સ છે એ રોટર સાથે જોડાયેલી હોય અને રોટર છે એ જનરેટર સાથે ગિયર બોક્સ થ્રુ જોડાયેલું હોય. એટલે કે રોટર ફરશે પણ ગિયર બોક્સનો શું ઉપયોગ થશે? જનરેટરને ચલાવવા માટે જે ગતિની જરૂર છે એ ગતિ આપણને ગિયર બોક્સ દ્વારા પ્રાપ્ત થશે. એટલે જનરેટર ચાલશે એટલે વિદ્યુત ઉત્પન્ન થશે. ટાવર, પવન ચક્કીના ટાવર છે એ જનરલી 60થી 100 મીટર સુધીના ઊંચા હોય છે, કે જ્યાં આપણે જાણીએ કે ઊંચાઈ ઉપર પવનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે પવન ઉર્જાના પ્રકાર: ઓનશોર વિન્ડ ફાર્મ એટલે કે જમીન ઉપર જે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવેલું હોય આવા વિન્ડ ફાર્મને શું કહેવામાં આવે? ઓનશોર વિન્ડ ફાર્મ. પછી છે ઓફશોર વિન્ડ ફાર્મ. સમુદ્ર અથવા દરિયાકાંઠે જે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવેલું હોય એને શું કહેવામાં આવે? ઓફશોર વિન્ડ ફાર્મ. પછી સ્મોલ સ્કેલ વિન્ડ ટર્બાઇન્સ. ઘરેલું ઉપયોગ માટે પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ. અહીં આપણે વિન્ડ એનર્જી વર્કિંગ પ્રિન્સિપલ આપેલો છે. શું હોય? તો કે આ ટાવર ઉપર એક ટર્બાઇન રાખવામાં આવેલું છે, વિન્ડ ટર્બાઇન. અહીં ઊંચાઈ ઉપર જ્યારે પવન ઝડપથી ફૂંકાતો હશે તે આ ત્રણેય બ્લેડને ફેરવશે. આ 3 બ્લેડ ફરશે એટલે રોટર ફરશે, શાફ્ટ દ્વારા જોડાયેલું હોય. જનરેટરને જેટલી ગતિની જરૂર હોય એટલી ગતિની અંદર આ ગિયર બોક્સ સ્પીડ એડજસ્ટ કરી આપશે.
અને જનરેટર ફરશે એટલે એ સીધું વિદ્યુતનું ઉત્પાદન થશે અને એને ટ્રાન્સમિશન લાઇનમાં આગળ સુધી મોકલી દેવામાં આવશે. પવન ઉર્જાના ફાયદા 100% પર્યાવરણ મૈત્રી એટલે કે 100% એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. કોઈ જાતનું આની અંદર પ્રદૂષણ થતું નથી. કોઈ જાતના ઝેરી ગેસ કે એવું કોઈ વસ્તુ પવન ઉર્જાની અંદર ઉત્પન્ન થતી નથી. ત્યારબાદ હંમેશા ઉપલબ્ધ. આપણે જાણીએ છીએ કે પવન છે એ હંમેશા ઉપલબ્ધ રહેવાનો છે. દિવસે રાત્રે કોઈ પણ સિઝન હોય, કોઈ પણ ઋતુ હોય, પવન છે એ એટલી ઊંચાઈ ઉપર હંમેશા મળતો જ રહેવાનો છે. એટલા માટે આ એક એનો મુખ્ય ફાયદો કહી શકાય. નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ. એકવાર જે પવનનો ઉપયોગ થઈ ગયો તો એવું નથી કે ત્યારબાદ બીજો પવન ઉપયોગમાં નહીં આવે. પવન સતત આવતો રહેવાનો છે. એટલા માટે આ ઉર્જા છે એ 100% નવીનીકરણીય છે. આમાં કોઈ જ પાણીની જરૂર નથી. એટલે કે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે એવું નથી. એટલે કે પાણીનો બગાડ પણ આ ઉર્જાની અંદર થતો નથી. એટલે એવું નહીં બને કે એને કોઈ નદી પાસે સ્થાપવું પડે, જળાશય પાસે સ્થાપવું પડે. એવી કોઈ મર્યાદા પવન ઉર્જાની અંદર રહેતી નથી. તેનો ઓપરેશન ખર્ચ પણ ખૂબ જ ઓછો છે. એકવાર આ પ્લાન્ટ સ્થપાઈ ગયો ત્યારબાદ તેનું જાળવણીનો ખર્ચ, તેનો ચલાવવાનો ખર્ચ ખૂબ જ ઓછો છે. ખેતીની ખાલી જમીન પર પણ એને લગાડી શકાય. કોઈ પણ જગ્યાએ ખેતીની ખાલી જમીન હોય કે કોઈ જમીનનો ઉપયોગ ન થતો હોય તો એવી જગ્યાનો પણ પવનચક્કી લગાડીને ઉપયોગ કરી શકાય છે. ઝડપી ઇન્સ્ટોલેશન. પવનચક્કી ઇન્સ્ટોલ કરવી એ ખૂબ જ ઝડપ ભરેલું કાર્ય છે. તેમાં કોઈ મોટા મોટા પાવર સ્ટેશન સ્થાપવામાં જેટલી વાર લાગે એટલો સમય પવનચક્કીના ઇન્સ્ટોલેશનમાં લાગતો નથી. પવન ઉર્જાના ગેરફાયદા. પવન ઉર્જાના ગેરફાયદા એ છે કે સૌ પ્રથમ તો પવનની જ જરૂર પડે. એટલા માટે કે પવન હોવો ખૂબ જ જરૂરી છે. જે જગ્યાએ પવન મળતો નથી એવી જગ્યાએ પવનચક્કીનું સ્થાપન કરી શકાય નહીં. એટલે કે સ્થાન આધારિત છે. એવી જગ્યાએ જ એને સ્થાપિત કરી શકશું કે જ્યાં પવન ખૂબ જ મોટી માત્રામાં હાજર હોય. સ્થાપન ખર્ચ વધારે. પવનચક્કીની સ્થાપના માટે જે ખર્ચ થાય છે એ ખૂબ જ વધારે હોય છે. અવાજનું પ્રદૂષણ. તેને લીધે પવનચક્કીના પાંખિયા જ્યારે ફરે છે ત્યારે અવાજ ઉત્પન્ન કરે છે. તેના લીધે અવાજનું આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ થાય છે. પક્ષીઓ માટે જોખમ. ઇકોસિસ્ટમ પર અસર કરે છે. પવનચક્કીની સ્થાપના કરવાથી પંખીઓ માટે ખૂબ જ જોખમ રહેલું છે અને પરિણામે ઇકોસિસ્ટમને પણ અસર થાય છે. મોટા વિન્ડ ફાર્મ માટે મોટી જગ્યાની જરૂર પડે. હવે જો પવનચક્કી મોટા પ્રમાણમાં સ્થાપવી હોય, મોટા વિન્ડ ફાર્મ બનાવવા હોય તો એ નાની જગ્યામાં બને નહીં. એની માટે ખૂબ જ મોટા પ્રમાણની જમીનની જરૂર પડે છે. ગુજરાતનું પવન ઉર્જા ક્ષેત્રે યોગદાન. ગુજરાત ભારતનું પવન ઉર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે. ખાસ કરીને કચ્છ, જામનગર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણને મોટા મોટા વિન્ડ ફાર્મ જોવા મળે છે. ગુજરાતમાં 2025 સુધીમાં 10 ગીગાવોટથી વધુ પવન ઉર્જાની ક્ષમતા હાંસલ કરવાનો ધ્યેય છે. ગુજરાતના દરિયાકાંઠે ભારતનો પ્રથમ ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ પીપાવાવ અને ગલ્ફ ઓફ ખંભાતની યોજના ચાલી રહી છે. નેશનલ વિન્ડ સોલાર હાઇબ્રિડ પોલિસી એટલે કે હાઇબ્રિડ પોલિસીની અંદર સોલાર પાવર પ્લાન્ટ અને વિન્ડ પાવર પ્લાન્ટ બંને સાથે જોડવામાં આવે છે અને બંને દ્વારા એક સાથે વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. જળ ઉર્જા, હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જી અથવા તો હાઇડ્રો પાવર. જળ ઉર્જા એ નદી